આઈઆરએફસીનું કાઉન્ટર એક વ્યૂ લઈએ યજ્ઞેશ આપની પાસેથી, કારણ કે L1 બીડર કંપની જે છે જાહેર થઈ છે 3170 કરોડના પ્રોજેક્ટ ફિનાન્સ માટે, જે છે કંપની લોએસ્ટ બિડ્સ જે છે લગાવી છે. ઝારખંડનો આ પ્રોજેક્ટ છે ડેવલપમેન્ટ માટેનો, ત્યારબાદ એક ખરીદદારી બતાવી રહ્યું છે. આઈઆરએફસી માટે આપ કઈ રીતે સલાહ આપશો? આ સ્ટોક ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન રેન્જની અંદર છે. નીચેમાં જે રેન્જ બિલ્ડ કરી છે 132 133 પાસે, અને ઉપરમાં આપણે જોઈએ તો 160 નો લેવલ છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો લગભગ નવેમ્બર મહિનાથી આ સ્ટોક આ જ રેન્જની અંદર કન્ટિન્યુ ટ્રેડ કરી રહ્યો છે. લોઅર લેવલ્સ પર જ્યારે આવ્યો છે નીચેથી એક બાઉન્સ રિકવરી જોવા મળી છે અને 160 લેવલ પાસે આપણને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. ટેકનિકલી સ્ટ્રક્ચર સમજીએ આપણે તો રેન્જની વાત કરતા આપણે જોઈએ તો એક 20 ડેઝ મૂવિંગ એવરેજનો સ્લોપ છે, એક શોર્ટ ટર્મ માટે ડાઉન ટ્રેન્ડેડ દર્શાવી રહ્યો છે, અને 20 ડેઝ મૂવિંગ એવરેજનો જે રેઝિસ્ટન્સ બિલ્ડ થયું છે અરાઉન્ડ 145. તો મારું માનવું છે કે 145 ની ઉપર એકવાર સસ્ટેન થાય છે તો 160 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. તો 145 કન્ડિશનલ બાય છે, એની અબવ જ બાય કરવું જોઈએ, ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ. ઓકે, કન્ડિશનલ બાય એક ત્યાં સુધી હાલ અવોઇડ. આઈઆરએફસી પર એક વ્યૂ જોઈ રહ્યા છે. HDFC